દરિયામાં દરિશો નહીં. શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી એવું માગું છું. શ્વાસે શ્વાસે રહે તારું નામ, પ્રભુજી એવું માગું છું. ભગવાન કપિલમાં દેવહૂતિને કાળનો મહિમા બતાવે છે કે માં જે સમયે જે સ્થાનની અંદર જે થવાનું છે ને એ થઈને રહેશે, કાળ એનું કામ કરશે. એમાંથી જગત નિયંતા અખિલ બ્રહ્માંડ નાયક ભગવાન રામ અને કૃષ્ણ પણ નથી બચી શક્યા. જગતનો એક પણ માનવી નહીં બચી શકે. યાદ રાખજો, કરતા હરતા ભગવાન છે. જ્યારે જેનું જે નિમિત્તે જેવી રીતે લખાયેલું હશે એ બનશે બનશે ને બનશે ને કોઈ અટકાવી નહીં શકે. કાળનો મહિમા બતાવી અને માં દેવહૂતિ પ્રશ્ન કરે છે કે પ્રભુ, માના ઉદરની અંદર જીવની સ્થિતિનું વર્ણન કરો. ભગવાન કપિલ કહે છે કે માના ઉદરની અંદર જીવ છે ને એ ઊંધા માથે લટકતો હોય છે. 5મા મહિને માના ઉદરમાં જીવને ક્ષુધા અને તૃષા એટલે ભૂખ અને તરસ લાગે છે. અને માં 5મા મહિના પછી તીખું ખારું ખાટું જે કાંઈ ખાય ને મસાલાવાળું, એનાથી અંદર રહેલો એ જીવ બહુ પીડાય, બહુ દુઃખ, બહુ યાતનાને અનુભવે છે. અને ઊંધા માથે લટકતો જીવ ભગવાનને પ્રાર્થના કરતો હોય, પ્રભુ આ દુઃખમાંથી, આ દુઃખના દરિયામાંથી તમે મને બચાવો, મને આમાંથી તમે બહાર લઈ જાઓ. અને ભગવાન કપિલ કહે છે કે માં, ઈ વખતે ઈ જીવ ઈશ્વરને કોલ આપીને આવ્યો છે કે હે પ્રભુ, આ દુઃખમાંથી તમે મને મુક્તિ આપશો એટલે બહાર નીકળી અને આ દેહને સાર્થક કરવાનો પ્રયત્ન કરીશ. પણ જન્મ થાય એટલે જીવ રડવાનું ચાલુ કરે, ઉઆ ઉઆ ઉઆ. ભગવાનને કહી દે કે હવે હું અહીંયા ને તું ત્યાં. માયાનો સ્પર્શ થાય અને જીવ ભૂલી જાય. જ્ઞાન છે ને જીવનમાં 3 વાર ટકે છે વાલા ભક્તો. એક પહેલું જ્ઞાન જીવાત્માને માના ઉદરની અંદર થાય છે, પણ જન્મતાની સાથે એ જ્ઞાન ભૂલી જાય છે. બીજું જ્ઞાન જીવાત્માને આવી કથાઓમાં થાય છે. તમને બધાને એમ થાય કે શાસ્ત્રીજી દાદા બહુ સરસ સમજાવે, મજા આવે મજા આવે મજા આવે, ઊભું થવાનું મન નથી થતું. પણ એ જ્ઞાન એ ટકતું નથી. અહીંયાથી ઊભા થાવ, ખંખેરીને હાલતા દાદા તમારું તમને અર્પણ. અને ત્રીજી વાર જ્ઞાન માણસને થાય છે સ્મશાનની અંદર. આપણા સ્વજન સ્નેહીનું મૃત્યુ થાય અને એ ચિતા ભડ 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 બળતી હોય ને એક વાર તો આપણને વિચાર આવે કે અંતે આપણે પણ આ રસ્તે જવાનું. પણ સ્મશાનમાંથી બહાર નીકળ્યા એટલે એ જ્ઞાનને પણ ભૂલી ગયા છે. જ્ઞાન જીવનમાં ટકતું નથી. ભગવાન કપિલ સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન, કપિલ ગીતાનો ઉપદેશ આપી માં દેવહૂતિને વંદન કરે. દેવહૂતિ ભગવાન કપિલને વંદન કરે અને સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરી છે, જેને કપિલ સ્તુતિ કહેવામાં આવે છે. 2 શ્લોકની અંદર આ સ્તુતિ છે. અને આપણું ભાગવત શાસ્ત્ર એવું લખે છે કે જે માણસ આ કપિલ ગીતાના અંતિમ 2 શ્લોકને સાંભળે અથવા એનો પાઠ કરે ને, તો ભગવાન તન મન ધનથી અત્ર તત્ર સર્વત્ર વિવાદમાં વિષાદમાં પ્રમાદમાં પ્રવાસમાં જળમાં સ્થળમાં દરેક જગ્યાએ તમારી રક્ષા કરે છે. એટલે 2 શ્લોક કપિલ ગીતાના અંતિમ આપણે પાઠ કરી સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કપિલ ગીતા ભગવાનના શ્રી ચરણમાં સમર્પિત કરશું. સત્વમ ભૃતો મે જઠરે બધા 2 હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો. કથમ નો યસ્યો દર એતદાસી
વિશ્વમ યુગાંતે વટપત્રયે શેતે સ્મ માયા શિશુરંગ્રીપાન શ્રી કૃષ્ણ ગોવિંદ. બોલો બધા બોલો. શ્રી કૃષ્ણ રાધા વર્ગોકુલેશ ગોપાલ ગોવર ગણનાથ વિષ્ણુ. જી હવે પીબસ્વા મૃતમે તદેવ ગોવિંદ દામોદર માધવે બોલીએ શ્રી કપિલ નારાયણ ભગવાન. કપિલ ગીતાને સાંખ્ય શાસ્ત્રને પૂર્ણ કરી ત્રીજા સ્કંદનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણની અંદર સમર્પિત કરી અને આવો ચતુર્થ સ્કંદ ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ચોથા સ્કંદની અંદર મનુ મહારાજની દીકરીઓના વંશનું વર્ણન બતાવ્યું છે. મનુ મહારાજ અને શત્રુપા રાણીને એક આકુતિ નામની દીકરી અને એ દીકરીના લગ્ન કર્યા હતા પ્રજાપતિ રુચિ ઋષિ સાથે. પુત્રિકા ધર્મ પ્રમાણે લગ્ન કર્યા હતા. પુત્રિકા ધર્મ એટલે નિયમ એવો છે કે પુત્રિકા ધર્મ પ્રમાણે જો લગ્ન કરવામાં આવે ને તો દીકરીને પેલું સંતાન જે થાય એ એના પિતાને આપી દેવાનું. આને પુત્રિકા ધર્મ કહેવાય. પણ રુચિ પ્રજાપતિ ઋષિ એટલા બધા તપોબળવાળા હતા, જ્ઞાની હતા, યોગી પુરુષ હતા કે એને તપના બળથી એક પુરુષ અને સ્ત્રીના જોડલાને ઉત્પન્ન કર્યું. એ પુરુષ સાક્ષાત ભગવાન નારાયણ સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ, અને જે સ્ત્રી ઉત્પન્ન થઈ એ સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ દક્ષિણા થઈ છે. એટલે પુત્રિકા ધર્મ પ્રમાણે જે પુરુષ ઉત્પન્ન થયા વિષ્ણુ સ્વરૂપ એને મનુ મહારાજ લઈ જાય છે, આકુતિના પિતા લઈ જાય છે. અને જે આ દીકરી સ્ત્રી દક્ષિણા નામની કન્યા એના લગ્ન ભગવાન યજ્ઞ નારાયણની સાથે કર્યા છે. અને એટલે તો તમે યજ્ઞ કરો ને ત્યારે છેલ્લે ભૂદેવોને પૈસા આપ્યા એમ ન કહેવાય, દક્ષિણા આપી એમ કહેવાય. એ યજ્ઞ નારાયણ અને દક્ષિણાની મહત્તા બતાવી શ્રીમદ ભાગવત અત્રિ અને અનસુયાની કથા બતાવે છે. કરદમને 9 દીકરીઓ થઈને એમાંની એક દીકરી અનસુયા અત્રિ ઋષિની સાથે પરણાવેલી. અને આ જગતની મહાનમાં મહાન પતિવ્રતા સ્ત્રી જો કોઈ હોય તો એ દેવી અનસુયા છે. અનસુયા એટલે જેના જીવનમાં ઈર્ષા નથી, જેના દેહમાં, જેના મનની અંદર ઈર્ષા નથી. વાલા સજ્જનો, કથા નીકળી છે એટલે કહું, જગતમાં તમારી કોઈ ઈર્ષા કરે ને તો મૂંઝાવું નહીં હો. બિલકુલ ઈર્ષા કરવા વાળાને કરવા દેજો, એના પાપનો ઘડો એને ભરાવા દેજો. સમાજ છે ઈર્ષા કરશે, ટીકા કરશે, નિંદા કરશે, કુથલી કરશે. જે આપણી ઈર્ષા કરે ને એ આપણા પાપ ધોવાનું કામ કરે છે. અને એનું પુણ્ય ધોવાઈને આપણામાં આવે ને આપણું પાપ ધોવાઈને ઈર્ષા કરનારમાં જાય. અને ઈર્ષા એની થાય
જેની પ્રગતિ થતી હોય, ઈર્ષા એની થાય જે ઉત્થાન કરી રહ્યો હોય, ઈર્ષા એની થાય જે જીવનમાં આગળ વધી રહ્યો હોય. એટલે જીવનમાં ઈર્ષાથી મૂંઝાવું નહીં. અનસૂયા એટલે જેના જીવનમાં ઈર્ષા નથી એવો જીવ, અદેખાઈ નથી એવો જીવ. મહાન પતિવ્રતા સ્ત્રી છે. પતિવ્રતા સ્ત્રી એટલે પોતાના પતિને ભગવાન માની એની સેવા કરે એને કહેવાય પતિવ્રતા સ્ત્રી. દરરોજ પોતાના પતિને પગે લાગવું જોઈએ. આપણું શાસ્ત્ર બતાવે છે. પણ અમારા ભાઈઓ બિચારા એમ કે દાદા લાગે નહીં તો કાંઈ નહીં. પણ તમે બોલ્યા હો, હું નથી બોલ્યો. હજી મારે 4 દી કાઢવાના છે. લાગે નહીં તો કાંઈ નહીં, પણ લગાડતા નહીં બાપા. સ્ત્રી છે એ ઘરની લાજ છે. વ્યાસપીઠેથી સંદેશો લેજો, લાજ કાઢો નહીં તો કાંઈ નહીં, પણ જે પરિવારમાં તમે આવ્યા છો ને મારા બાપ, એની લાજ રાખજો. પોતાના પતિને પરમેશ્વર માની અને સેવા કરે એને કહેવાય પતિવ્રતા. પતિને જમાડ્યા પછી જમે એને કહેવાય પતિવ્રતા. પણ આજના યુગની અંદર તો નવયુગલો પરણે એટલે થોડો સમય પૂરતો એક સાથે જમવાનો એક નવો ટ્રેન્ડ, એક થાળીમાં જમવાનો ટ્રેન્ડ, એ પણ પાછો. પણ યાદ રાખજો, પતિ પત્નીએ એક થાળીમાં એકાબીજાનું એઠું જમવું ને એ મોટું પાપ છે. એક પત્નીની પહેલી ફરજ ઈ છે કે એના પતિને જમાડ્યા પછી જમે. સાથે જમવાનો આગ્રહ નહીં રાખતા જીવનમાં સુખી થવું હોય ને તો. પણ હવે થવા શું માંડ્યું? પહેલી રોટલી આપણે કોને ખવડાવવાની હોય નિયમ અનુસાર? ગાયને. એટલે આ બેનો એટલા ઉતાવળા, જેમ જેમ જૂનું થતું જાય ને એમ પછી શું કરે નિલેશભાઈ, ઓલા પતિને એમ કે હાલો થઈ ગયું છે બેહી જાઓ, એટલે પેલી રોટલી સીધી ઓલાના થાળીમાં પડે એટલે ઓલો બિચારો હાવ ગાય જેવો થઈ ગયો. અને છેલ્લી રોટલી કોના માટે હોય? કૂતરા માટે. છેલ્લે જમવા કોણ બેસે? સમજી ગયા હો, મારે બોલવું જ ન પડ્યું. બોલો, બહુ સમજણ છે તમારામાં. પોતાના પતિના ડગલે ને ડગલે, પગલે પગલે ચાલે એનું નામ પતિવ્રતા સ્ત્રી. બે એક જગ્યાએ નિલેશભાઈ કીધું ને કે પતિના ડગલે ને પગલે ચાલે એ પતિવ્રતા સ્ત્રી. દરેક સ્ત્રીએ પોતાના પતિના ડગલે ને પગલે ચાલવું જોઈએ. એક બેન ચાલુ કથાએ ઊભા થયા. મને કે દાદા એ શક્ય નહીં બને. મેં કીધું કેમ? એ કે મારો ઘરવાળો હેલ્પર છે, એ થાંભલે ચડે તો હું થોડી થાંભલે ચડું. પણ એવી રીતે નહીં, ડગલે ને પગલે. એનો અર્થ છે મેરે ભાઈ બહેન કે તમારા પતિ ધર્મનું કાર્ય કરે ત્યારે તમે તન મન ધનથી શરીરથી એને સહકાર આપો. જીવનના કોઈ ક્ષેત્રમાં એ આગળ વધતા હોય એનો સપોર્ટ પૂરો પાડો, એને મદદ પૂરી પાડો, એને માર્ગદર્શન પૂરું પાડો. ખભે ખભો મિલાવી અને સાથે ચાલો. યાદ રાખજો, પતિ અને પત્ની છે ને આ સંસારના ગાડાના બે પૈડા છે. એ બંને પૈડા જો એક સરખા રહેશે અને તો જ આ સંસાર રૂપી ગાડું સરખું ચાલશે. બાકી એક એમ કે કથામાં જવું ને એક પિક્ચર જોવા જવું તો ભેગું થાય નહીં. પતિ અને પત્ની એટલે શરીર અલગ અલગ છે, પણ મન અને હૃદય તો એ એક જ હોવા જોઈએ. ત્યારે એ સાચું દાંપત્ય જીવન કહેવાય છે. એટલે અનસૂયા દેવી મહાન પતિવ્રતા સ્ત્રી છે. પોતાના પતિને, અત્રિ ઋષિને પરમેશ્વર માનીને સેવા કરે છે. ને એકવાર નારદ મુનિ અનસૂયાના આશ્રમેથી કૈલાસ પર્વત ઉપર આવ્યા છે. કૈલાસ પર્વત ઉપર આવ્યા એટલે પાર્વતીએ નારદજીને જોઈ અને પ્રસાદીમાં લાડુ આપ્યો છે. નારદજીએ લાડુ લીધો તો ખરા, પણ નારદજી એવું બોલ્યા કે હે મા દેવી પાર્વતી, અત્યારે જ અનસૂયાના આશ્રમેથી હું આવું છું. તમારો લાડુ મીઠો તો ખરો, પણ અનસૂયાના આશ્રમમાંથી જે લાડુ મળ્યો અને એની જે મીઠાશ હતી એવી મીઠાશ આ લાડુમાં નથી. પાર્વતી દેવી કહે છે કે આ અનસૂયા છે કોણ? નારદજી સમજાવે છે કે આ જગતની મોટામાં મોટી
મહાનમાં મહાન પતિવ્રતા સ્ત્રી છે. અને પાર્વતી દેવીને ઈર્ષા થઈ. અને આ દરેક સ્ત્રીનો સ્વભાવ હોય, એક સ્ત્રી આગળ બીજી સ્ત્રીના તમે વખાણ કરો ને એટલે સ્ત્રીને ન ગમે ન ગમે ન ગમે એને સહન ન જ કરી શકે. સાચું ને બેનો? હા પાડી. મહાદેવ તો સમાધિમાં બેઠા હતા એ વખતે, અને પાર્વતીને એવો હળવળાટ ઉપડ્યો, એવું આમ શરીરની અંદર થવા માંડ્યું કે મહાદેવ ઉઠે અને અનસુયાના પતિવ્રતાનો ભંગ કરાવે. મહાદેવ સમાધિમાંથી જાગ્યા અને વારંવાર પાર્વતી પગે લાગવા માંડ્યા. અનેક પ્રકારની સેવાઓ કરવા માંડ્યા. કથા મને ને તમને ઉપદેશ કરે છે, જરૂર કરતા ધર્મપત્ની વધારે સેવા કરે, વારંવાર પગે લાગે ને તો માનજો ખાડામાં ઉતારવાની તૈયારીમાં છે. મહાદેવ સમજી ગયા કે નક્કી આજ ખાડામાં ઉતારવાની તૈયારીમાં છે. પાર્વતીએ કીધું કે પ્રભુ એક કામ કરો ને, બોલો. આ જગતની પતિવ્રતા એક સ્ત્રી અનસુયા દેવી, એના પતિવ્રતાને નષ્ટ કરો. મહાદેવે કીધું કે દેવી, કોઈને ખાડામાં ઉતારવા ન જવાય, અને જો કોઈને ખાડામાં ઉતારવા જાય ને તો આપણે જ સૌથી પહેલા ખાડામાં પડી. પણ ઈ સમયે પાર્વતી મહાદેવ માયના નહીં. મહાદેવના સમજાવવા છતાંય ન માયના. તો આ બાજુ બધાયને મારી અપીલ છે કે અત્યારના યુગમાં આપણું સમજાવવા છતાંય આ બાજુ નો સમજે ને તો બિલકુલ ચિંતા કરવી નહીં. ઈ યુગમાં મહાદેવનું નહોતા સમજ્યા, તો આ યુગમાં ક્યાંથી આપણું સમજે? પણ અંતે સ્ત્રી હઠ થઈ, રાજહઠ, સ્ત્રી હઠ, બાળહઠ, આ હઠ બધી એવી છે ને કે ન્યા નતમસ્તકે થવું પડે. સ્ત્રી હઠ થઈ એટલે મહાદેવે કીધું કે કાંઈ વાંધો નહીં, કંઈક કરશું, સમય આવવા દો. નારદજી ત્યાંથી નીકળીને આવ્યા વૈકુંઠમાં. લક્ષ્મીજીની પાસે આવ્યા. લક્ષ્મીજીએ આગતા સ્વાગતા કરી અને નારદજી ત્યાં બોલ્યા કે આ વૈકુંઠનો મહિમા હવે પેલા જેવો નથી રહ્યો. બોલે કેમ? અત્યારનો મહિમા અત્રિ અને અનસુયાના આશ્રમનો શ્રેષ્ઠ છે. લક્ષ્મીજીએ પૂછ્યું, આ અનસુયા છે કોણ? લક્ષ્મીજીને ઈર્ષા થઈ. નારાયણને કીધું કે પ્રભુ અનસુયાના પતિવ્રતાને નષ્ટ કરો, કોઈ પણ ભોગે. નારાયણે સમજાવ્યા, લક્ષ્મીજી ન સમજ્યા. આટલું કઈ નારદજી ત્યાંથી આવ્યા બ્રહ્મલોકની અંદર. દેવી સાવિત્રીને કીધું કે બ્રહ્મલોકનો મહિમા પણ પેલા જેવો નથી. અત્યારનો મહિમા શ્રેષ્ઠ જો કોઈનો હોય ને તો એ અનસુયા દેવીના આશ્રમનો છે. આટલું કઈ નીકળી ગયા. સાવિત્રીએ પણ બ્રહ્માજીને કીધું કે પ્રભુ આના પતિવ્રતાનો ભંગ થાય, નષ્ટ થાય એવું કરો. અને એ વખતે બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ ત્રણેય દેવીઓના કહેવાથી અનસુયાના પતિવ્રતાનો ભંગ કરવા, નષ્ટ કરવા માટે સાધુના વેશમાં અત્રિ અને અનસુયાના આશ્રમે આવ્યા છે. યાચના કરી, ભિક્ષા માગી. પણ કેવી રીતે ભિક્ષા માગી? અનસુયા દેવી ભિક્ષા આપે અને એ પણ નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપે તો ભિક્ષાનો સ્વીકાર કરીએ. વાલા સજ્જનો, ગલત અર્થ નહીં નિકાલતા. ભાગવતે સમાધિ ભાષાનો ગ્રંથ છે. નિર્વસ્ત્ર એટલે વાસના રહિત થઈ અને જીવ ભિક્ષા આપે. અનસુયા દેવી વિચાર કરે કે મારા આંગણે આવું કોણ? જો નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપું તો મારા પતિવ્રતાનો ભંગ થાય, નષ્ટ થાય, અને મારા આંગણે આવેલો અતિથિ એમનેમ પાછો જાય તો મારો આતિથ્ય ધર્મ લાગે. યાદ રાખજો વાલા ભક્તો, આંગણેથી ક્યારેય કોઈ ખાલી હાથે ન જવું જોઈએ, એવો સંદેશો લેજો. તમારા આંગણે ભિક્ષુક યાચક માંગણ આવે, ભગવાને તમને કઈ આપ્યું હોય ને તો 5 આંગળી વડે આપી દેજો. તમે જે પહોંચો એ આપજો. માગવા વાળો માગવા નથી આવતો, ચેતવવા આવે છે કે જીવ ગયા જન્મમાં કોઈને મેં આપ્યું નથી ને આ જન્મમાં હાથ લાંબો કરવાનો વારો આવ્યો. આવતા જન્મે તારો વારો આવો ના આવે એટલે કંઈક આપી દે.
અને યાદ રાખજો, કલિકાલની અંદર ભગવાન કોઈના કોઈ રૂપે એકવાર જીવાત્માને દર્શન આપવા માટે આવે છે. ખબર નહીં કે આ રૂપમાં કેવી રીતે આવે. એટલે ભગવાને આપ્યું હોય ને તો કંઈક આપજો. સ્મરણ થાય મને જલારામ બાપાનું. આપણો આતિથ્ય ધર્મ તમે વિચાર તો કરો. ભગવાન આવ્યા વીરપુરની બજારમાં, જલારામ બાપાના પત્ની માંગ્યા અને એક ક્ષણનો વિચાર કર્યા વગર સાધુડાએ એમના પત્નીનું દાન કરી દીધું. તમે વિચાર તો કરો, જેવી તેવી વાત છે. જોળી અને ધોકો પકડાવી દીધો. ભગવાન લઈને વીરપુરની બજારમાંથી ગામના પાદરમાં આવ્યા અને જલારામના પત્નીને કીધું કે દેવી, આ જોળીને ધોકો પકડો, હમણાં હું આવ્યો. એમ કહીને ભગવાન ત્યાંથી ભાગ્યા અને આ દ્રશ્ય સત્તાધારની અંદર આપા ગીગા જોઈ ગયા અને બોલ્યા, એ ભાગ્યો એકવાર રણના મેદાનમાંથી આજ વીરપુરની બજારમાંથી ભાગ્યો. દાનની મહત્તા બહુ મોટી છે. આંગણેથી કોઈ નિરાશ થઈને ન જાય. આતિથ્ય ધર્મ આપણો ન લાજે એનું ધ્યાન રાખજો. અનસુયા વિચાર કરે, ન આપું તો આતિથ્ય ધર્મ લાજે. હવે કરવું શું? દેવી અનસુયાએ હાથમાં જળ લીધું, સંકલ્પ કર્યો, મારા જીવનમાં મન વચન કર્મથી જો મારા પતિની મેં સેવા કરી હોય, મારા પતિને પરમેશ્વર માનીને મેં સેવા કરી હોય, તો આ સાધુ જે 3 છે એ 6 મહિનાના બાળકો થઈ જાય. આટલું કહીને જળનો છંટકાવ કર્યો, ત્યાં તો 3 6 મહિનાના બાળકો થઈ ગયા. ઘોડિયું તૈયાર કર્યું, 3 ઘોડિયા, ત્રણેયને હુવરાવ્યા. ખબર નથી કોણ છે. અનસુયા કે આપણું જે કાંઈ હશે એ વાજતે ગાતે માંડવે આવશે. બ્રહ્મલોકની અંદર સાવિત્રી રાહ જોવે, વૈકુંઠની અંદર લક્ષ્મીજી રાહ જોવે અને કૈલાસ પર્વત ઉપર દેવી પાર્વતી રાહ જોવે છે. ઘણો બધો સમય વ્યતીત થયો, ભગવાન આવ્યા નહીં એટલે નારદજીને બોલાવ્યા. અત્રિ ઋષિ અને અનસુયાનો આશ્રમ ક્યાં છે? બોલે કેમ? ઘણા ટાઈમથી ગયા છે, પાછા આવ્યા નહીં, અમારે ત્યાં જવું છે એને લેવા માટે. એટલે 3 દેવી આવ્યા, સાવિત્રી, લક્ષ્મીજી અને પાર્વતી અનસુયાના આશ્રમ. 3 દેવી આવી અને અનસુયાને કહે છે કે અનસુયા, અહીંયા બ્રહ્મા વિષ્ણુ મહાદેવ આવ્યા હતા, ક્યાં છે? અનસુયા જવાબ આપે, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ મારા આંગણે? દેવી, મને ખબર નથી. સાધુના રૂપમાં 3 વ્યક્તિ આવ્યા હતા એટલી ખબર છે. એ સાધુ નહોતા, એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ છે. બોલે ક્યાં છે? અમારે એને લઈ જવા છે. અનસુયાએ કીધું, ઘોડિયામાં હુતા છે, જેના હોય એના ઓળખીને લઈ લે. અને 3 દેવીઓ ઘોડિયા આગળ જાય અને પહેલા વહેલા લક્ષ્મીજીએ ઘોડિયામાં આમ હાથ નાખ્યો ને ત્યાં તો લક્ષ્મીજીનો હાથ પાછો હટી ગયો. વિચાર કરે કે નારાયણની બદલે બ્રહ્માજી આવી જાય તો. અને અંતે અનસુયા દેવીને કીધું કે હે અનસુયા, અમે હાર્યા અને તમે જીત્યા. જેવા ને જેવા હતા એને મૂળ રૂપમાં લાવો પાછા. અને વળી પાછું હાથમાં જળ લીધું. જળ લઈ સંકલ્પ કર્યો, મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય, મારા પતિને મેં પરમેશ્વર માન્યા હોય, તો આ 3 બાળકો એના મૂળ રૂપમાં આવી જાય. આમ કરીને જ્યાં જળ છાંટ્યું ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ મહાદેવમાંથી એક તેજ પ્રગટ થયું અને ગુરુ દત્તાત્રેય પ્રગટ થયા. બड़े भाव और प्यार के साथ जय जयकार करे. बोलिए श्री दत्तात्रेय महाराज की जय. मन हरी गयो मारू माता અનસુયાનો લાલ. મન હરી ગયો મારું માતા અનસુયાનો લાલ. ચિત ચોરી ગયો મારું માતા અનસુયાનો લાલ. અમ ચિત ચોરી ગયો મારું માતા અનસુયાનો લાલ. ત્યાં શ્રીમદ ભાગવતની કથા નારી ધર્મની કથા બતાવે છે.
નારીની મહત્તા, સ્ત્રીની મહત્તા જીવનમાં બહુ મોટી છે. યાદ રાખજો વાલા સજ્જનો, સ્ત્રી વગરનું ઘર છે ને એને પાંગળું ઘર આપણા શાસ્ત્રોએ કીધું છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારીથી શોભે સગળો સંસાર, નારી છે ઘરની લાજ. કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ આજા, એ બાપનું ઢાંકણ બેટડો, પણ ઘરનું ઢાંકણ છે આના. બાપનું ઢાંકણ આ બેટડો, પણ ઘરનું ઢાંકણ છે આના. સ્ત્રી છે ને એ લક્ષ્મી, પાર્વતી અને સીતા સ્વરૂપ છે. જે ઘરની અંદર સ્ત્રીનું માન અને સન્માન જળવાય ને ત્યાં દેવતાઓ રમવા માટે થઈ અને આવે છે. કાયમને માટે દેવી દેવતાઓ ત્યાં વાસ કરે છે. સ્ત્રીની મહત્તા બહુ મોટી આપણા શાસ્ત્રોએ ગાય છે. અને યાદ રાખજો વાલા ભક્તો, આજે પણ ભગવાન રામને આવવું છે, પણ એના માટે કોઈ કૌશલ્યની ખોજમાં છે. આજે પણ મારા કૃષ્ણને આવવું છે, પણ એના માટે કોઈ માં દેવકી જોઈએ, એના માટે કોઈ માં યશોદા જોઈએ. પાણીપુરીની લારીએ ઊભા રહીને પાણીપુરી ખાઈને પછી એમ કહી કે ભગવાન અમારે ત્યાં આવે, ત્યાં ભગવાન ન આવે. બાપ ત્યાં રાવણ અને કંસ. ભગવાનને આજે આવવું છે, પણ કોઈ યશોદા જોઈ, કોઈ દેવકી જોઈ. ભગવાનને આજે આવવું છે, કોઈમાં કૌશલ્યા જોઈ. જેવી રીતે તમારા માટે તમારા પતિ બ્રહ્મા વિષ્ણુ મહાદેવનું સ્વરૂપ છે, એમાં દરેક ભાઈઓ માટે સ્ત્રી છે ને એ લક્ષ્મી, પાર્વતી, જગદંબાનું સ્વરૂપ છે. ઘરની અંદર આનું સન્માન જળવાય. અને યાદ રાખજો, એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. સ્ત્રી વગરનો પુરુષ છે એ અધૂરો છે. એટલે નારી ધર્મની કથા બતાવી. શ્રીમદ ભાગવતની કથા વેદ વ્યાસની કલમ સતી દહન તરફ આગળ લઈ જાય છે. ભવે શીલવતામ શ્રેષ્ઠે, દક્ષો દુહિતૃવત્સલઃ, વિદ્વેષમકરોત કસ્માદ, નાદત્યાત્મજામ સતી. બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિના લગ્ન મનુ મહારાજની દીકરી પ્રસૂતિ સાથે કરવામાં આવ્યા હતા. અને દક્ષને ત્યાં 16 દીકરીઓનો જન્મ થયો ક્રમશઃ. એ 16 દીકરીમાંથી દક્ષ પ્રજાપતિએ 13 દીકરીઓ ધર્મને આપી, એક દીકરી અગ્નિને આપી, એક દીકરી પિતૃઓને આપી, અને એક દીકરી એટલે સતી નામની સ્ત્રી ભગવાન મહાદેવને આપી. એકવાર પ્રયાગની અંદર ખૂબ મોટું સત્ર ભરાય છે. અને સત્રની અંદર દક્ષ પ્રજાપતિને પ્રજાપતિના નાયક તરીકેની પદવી આપવામાં આવી છે. કથા મને ને તમને ઉપદેશ કરે છે. માણસને જ્યારે સમજણ ન હોય અને એવા વ્યક્તિને પદ અને પ્રતિષ્ઠા મળી જાય ને ત્યારે એના જીવનમાં એ પદ અને પ્રતિષ્ઠા અહંકાર લઈને આવે છે, અભિમાન લઈને આવે છે. પ્રજાપતિના નાયકની પદવી મળી અને પછી એકવારે પ્રજાપતિઓ વિશાળ યજ્ઞનું આયોજન કરે છે. અને આયોજન માટે થઈને એક સભા ભરવામાં આવી. અને એ સભાની અંદર તમામ દેવતાઓ હાજર છે, એક ભગવાન નારાયણ વિષ્ણુ હાજર નથી.
અને સભાની અંદર પ્રજાપતિઓના નાયક દક્ષ પ્રજાપતિ પધારે છે. એટલે દક્ષ પ્રજાપતિને જોઈ અને સભાની અંદર તમામ દેવતાઓ ઊભા થયા. બે વ્યક્તિ ઊભા ન થયા, એક મહાદેવ અને બીજા બ્રહ્માજી. કારણ કે બ્રહ્માજી થી દક્ષની ઉત્પત્તિ છે, એટલે બ્રહ્માજી દક્ષના પિતા છે, એટલે ઊભા ન થયા. અને મહાદેવ તો સમાધિમાં હતા. મનોમન દક્ષનું સ્વાગત અને સન્માન કર્યું, અપમાનનો કોઈ ભાવ નહીં. હવે દક્ષને આ લાગી આવે છે ભગવાન વિષ્ણુ હાજર નથી આ સભામાં. એનો મતલબ એ થાય મેરે ભાઈ બહેન, વિષ્ણુ એટલે દીર્ઘ દ્રષ્ટિ, વિષ્ણુ એટલે વ્યાપકતા, વિષ્ણુ એટલે વિશાળતા. તમારે કંઈ પણ આયોજન કરવાનું હોય અને એના અનુસંધાને તમે મીટિંગ કરો ને, ત્યારે મીટિંગમાં કોઈ દીર્ઘ દ્રષ્ટિવાળા, દિવ્ય દ્રષ્ટિવાળા, વિશાળ દ્રષ્ટિવાળા, મોટા મનવાળા, મોટા હૃદયવાળા વ્યક્તિને હાજર રાખજો, નહીતર મીટિંગમાં ડખો થાય. ભગવાન નારાયણ હાજર નથી. હવે દક્ષને પદવી મળી ગઈ. તમે જુઓ આ સમાજની, આ સંસારની વિષમતા કેવી છે. તમે સમાજના 10 કામ કરશો, એને સમાજ ધ્યાને લેશે, પણ 11મું કામ તમે સમાજનું નહીં કરો, ના પાડશો, એટલે કરેલા 10 કામ છે એ ભૂસાઈ ગયા, માની લેજો. એક વાર ના પાડેલી દેખાશે, 10 વાર કરેલું સમાજને દેખાતું નથી. આખી હકડે ઠઠ ભરેલી સભા ઊભી થઈ, એમાં મહાદેવ ઊભા ન થયા, એ દક્ષને દેખાડ્યું. દક્ષને દેખાડું. મહાદેવના મનની અંદર કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ નહીં. સમાધિમાં હતા, જપમાં તપમાં હતા, મનોમન સન્માન સ્વાગત કર્યું છે. અને એ જ વખતે દક્ષને ક્રોધ આવે છે. સભાની અંદર જેમ તેમ બોલવા માંડ્યા, ન બોલવાનું બોલવા માંડ્યા. અપમાનજનક શબ્દનો પ્રયોગ કરવા માંડ્યા. મારા પિતાના કહેવાથી મારી દીકરી આ મહાદેવને આપી, જેને રહેવા માટે ઘર નથી, જેને પહેરવા માટે કપડાં નથી, કોને માન સન્માન કેવી રીતે આપવું એનું એને ભાન નથી. આની સાથે મેં મારી દીકરી પરણાવી. ન બોલવાનું બોલવા માંડ્યા. પણ મહાદેવ તો સમાધિની અંદર છે. પરમ તત્વનું સ્મરણ ચિંતન ભગવાન મહાદેવ કરે છે. મંગલમ ભગવાન શંભો, મંગલમ વૃષભધ્વજ, મંગલમ પાર્વતીનાથો, મંગલાયતનો હર. મૃત્યુંજય મહાદેવા, ત્રાહિ માં શરણાગતં, જન્મ મૃત્યુ જરા પીડિતં કર્મ બંધન, પીડિતો કર્મ. દક્ષ મહાદેવને જેમ તેમ બોલવા માંડ્યા. સસરાનું માન અને સન્માન કેમ જાળવવું, દેવોનો દેવ થઈને એને ભાન નથી. એક પછી એક અપશબ્દો બોલવા માંડ્યા. મહાદેવ તો સમાધિમાં દિવ્ય ચેતનાને વંદન કરે છે, પણ નંદીથી આ સહન ન થયું. નંદીએ આંખ ખોલી અને શિવની નિંદા સાંભળી અને પેલા દક્ષને કીધું કે હે દક્ષ, મુખ સંભાળીને વાત કર. ભગવાને આ મુખ આપ્યું છે ને, તો કોઈની સ્તુતિ પ્રાર્થના કરવા માટે આપ્યું છે, કોઈની નિંદા કરવા માટે નથી આપ્યું. અને શિવનો દ્રોહ સારો નથી. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધન, ઉર્વારુકમિવ બંધના
મૃત્યુર્મૃક્ષિયમામૃતા ઓ એ દક્ષ, ક્યારનો બકરાની જેમ નકરું બોલ બોલ કરે છો ને, જા એકવાર આ તારા મસ્તકનું છેદન થઈ જાય અને બકરાનું મસ્તક તને લગાડવું પડશે. શ્રાપ આપી દીધો છે, વાતાવરણ વિખવાદ વાળું બન્યું છે અને એ જ વખતે ભગવાન મહાદેવ સમાધિમાંથી જાગ્યા છે. નંદીને ઠપકો આપ્યો કે નંદી, ઈ એનું કર્મ ચૂકે, આપણે ન ચૂકાય, પણ શ્રાપ મિથ્યા થાય નહીં. મહાદેવ એ જ ક્ષણે સભામાંથી ઊભા થઈ અને કૈલાસ પર્વત ઉપર આવી ગયા છે. પણ દક્ષ પ્રજાપતિ આ અપમાનનો બદલો લેવા માટે થઈ બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કરે છે હરિદ્વારના કનખલ ક્ષેત્રની અંદર. અને આજે પણ તમે હરિદ્વાર જાઓ તો દક્ષ મંદિર પણ છે, કનખલ ક્ષેત્ર પણ છે. ભગવાનની કૃપાથી અનેક વાર અનેક કથાઓ હરિદ્વારની અંદર આ જ ક્ષેત્રની અંદર કરી છે. અને આવતી દિવાળી પછી પણ હરિદ્વારની અંદર જ કથા છે. કોઈ વેકેશનમાં આવો તો પધારજો. અને એ જ વખતે ભગવાન મહાદેવ કૈલાસમાં આવી ગયા છે. દક્ષ પ્રજાપતિએ હરિદ્વારના કનખલની અંદર બૃહસ્પતિ સૌ નામનો યજ્ઞ કર્યો છે. યાદ રાખજો વાલા સજ્જનો, આ યજ્ઞની અંદર સ્થાપનો નથી આવતા. ઘણા વક્તાઓ એમ કે ઈશાન ખૂણામાં ભગવાનનું સ્થાપન ન જોયું. નહીં, આમાં સ્થાપન ન હોય, માત્ર ઇષ્ટિકા હોય અને મંત્રોથી જ આહુતિઓ પ્રદાન થતી હોય. અને એ જ વખતે યજ્ઞનું આયોજન થયું. બધા દેવી દેવતાઓને આમંત્રણ પત્રિકા મોકલવામાં આવી, પણ મહાદેવને આમંત્રણ પત્રિકા નહીં, ભવાની સતીને આમંત્રણ નહીં. પણ દેવોમાં પણ થોડી ઈર્ષા વૃત્તિ ખરી. ખબર છે આમંત્રણ નથી તો દેવતાઓ શું કરવા માંડ્યા? વિમાનો લઈ લઈ અને વાયા કૈલાસ પર્વત ઉપરથી ચાલવા માંડ્યા. અને આ સમાજને આ ટેવ હોય, ભાઈ ભાઈની વચ્ચે બોલવાનો વ્યવહાર ન હોય ને તો લોકો શું કરે? એક ભાઈની ઘરે પ્રસંગ હોય ને, ચાયથી ઓલા ભાઈની ઘરે જાય, અમારે આમંત્રણ આવી ગયું, તારે આવી ગયું. અને ત્યારે એ ઓલો મનોમન એમ કહેતો હોય કે મારામાં ને મારા ભાઈનામાં જો સમજણ હોય ને તો તારી જેવાના પગ ન્યા ન હોય. કથા મને ને તમને ઉપદેશ આપે છે. કોઈના સંબંધો તૂટેલા હોય એમાં રાજી નહીં થતા, કોઈને જોડવાનો પ્રયત્ન કરજો મારા બાપ, કોઈને સાંધવાનો પ્રયત્ન કરજો. પરિવારની વચ્ચે ઘરમેળે બેસી, ઘર હોય ને વાસણ ખખડતા જ હોય મારા વાલા ભક્તો, પણ ઘરમેળે સાથે બેસી એનો સુલેહ કરજો. અને મારી કથામાંથી તમારે જો કાંઈ દક્ષિણા દેવી હોય ને, મને મફતમાં કથા ન સંભળાય, દક્ષિણા કંઈક આપવી પડે, જો આપવું હોય ને તો આખો પરિવાર કાયમને માટે એક થઈને રહેજો. આ મારી મોટામાં મોટી દક્ષિણા છે. એકતા બહુ જરૂરી છે આજના યુગની અંદર. અને પરિવાર એક હશે ને તો પરિવારની શક્તિ સામે દુનિયાની કોઈ પણ તાકાતને તમે હરાવી શકશો. વાલા આટલું યાદ રાખજો. પરિવાર એક હશે ને તો તમારા પરિવારમાં આવતા દુઃખ પણ વેચાઈ જશે. યાદ રાખજો. એટલે બને ત્યાં સુધી કથાઓના માધ્યમથી સંદેશો લઈએ, એક બનીએ, નેક બનીએ અને શ્રેષ્ઠ બનીએ. ભવાની સતી પૂછવા માંડ્યા કે આ વિમાન કઈ બાજુ જાય છે? દેવતાઓ કહે છે કે તમને ખબર નથી? તમારા પિતાના ઘરે યજ્ઞ છે, તમારા પિતાને ત્યાં યજ્ઞમાં જઈએ છીએ. અને ભવાની સતીની આંખમાંથી આંસુડાની ધાર. મારા પિતાના ઘરે યજ્ઞ અને મને આમંત્રણ નહીં, મને ખબર નહીં. અને કઈ દીકરી એવી હોય આ જગતની કે જેના બાપના ઘરે પ્રસંગ હોય? જે બાપના ઘરે પ્રસંગ હોય ને એ દીકરીને સૌથી વધારે આનંદ એ બાપના આંગણે જવાનો હોય. એ પ્રસંગનો સૌથી વધારે આનંદ એ દીકરીને હોય. અને એ જ વખતે ભવાની સતી મહાદેવની સામે બેઠા ને મહાદેવને કીધું કે પ્રભુ આ બધું શું છે?
મહાદેવ કહે છે કે દેવી જવા દ્યો ને, બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. નહીં, મને વાત કરો. અને ભગવાન મહાદેવે બધી માંડીને વાત કરી. એટલું જ નહીં, ભવાની સતી એમ કહે છે કે મને ભલે આમંત્રણ નથી, પણ મારે મારા પિતાના ઘરે જવું છે. મહાદેવ સમજાવે છે કે દેવી આવ નહીં, આદર નહીં, નહીં નૈનો માને, એ ઘેર કદી ન જાય ભલે કંચન વરસે મેં. મહાદેવ સમજાવે છે કે દેવી જ્યાં આવકાર ન હોય, માન સન્માન ન મળે, એવી જગ્યાએ કદાચ સોનાનો વરસાદ વરસતો હોય ને તો પણ ન જવાય. પણ દેવી ન સમજ્યા. મહાદેવને એમ કે છે કે પ્રભુ તમે પણ ચાલો. અને ત્યારે એ મહાદેવના મુખેથી શબ્દો નીકળ્યા, આહા, હે દેવી, શત્રુઓ દ્વારા બાણનો વરસાદ થાય અને આખું શરીર વિંધાઈ જાય ને તો એ પીડા મંજૂર છે. એ પીડાને સહી શકાય, પણ ભર સભાની અંદર આપણા પોતાના જ્યારે અપશબ્દો કેને દેવી, એ પીડા સહન મારાથી નથી થતી. સતીએ જીદ કરી અને એ જ વખતે મહાદેવે કપડાનું પોટલું તૈયાર કરીને આપી દીધું છે. એને ખબર છે કે હવે આ પાછા નહીં આવે. કપડાનું પોટલું તૈયાર કરીને આપ્યું છે. અને ભવાની સતી પિતાના ઘરે યજ્ઞમાં હરિદ્વારના કનખલ ક્ષેત્રની અંદર આવ્યા. અને પેલા વેલા બાપની નજર ભવાની સતી સામે પડી. અને એ બાપે, નિષ્ઠુર બાપે આંખ ફેરવી લીધી, મુખ ફેરવી લીધું. દીકરીને આવકાર ના આપ્યો અને દીકરીના હૈયામાં રુદન દરબાણું. માની સામે જોયું, માએ આંખના પલકારાથી આવકાર આપ્યો. બહેનોએ સામે જોયું, આંખના પલકારાથી આવકાર આપ્યો. બીજા સગા સંબંધીઓએ મુખને ફેરવી લીધું. ભવાની સતીથી આ અપમાન સહન ન થયું. માના ખોળામાં માથું મૂકી અને ભવાની સતી રડવા માંડ્યા, ધ્રુસકે ને ધ્રુસકે કે માં આ શું છે બધું. અને એ જ વખતે ભવાની સતી યજ્ઞશાળાની અંદર જાય, પિતાજીને બોલાવે કે હે પિતા. પણ દક્ષ પ્રજાપતિએ મુખ ફેરવી લીધું. એટલું નહીં, દીકરીને જવાબ ન આપ્યો. અને ભવાની સતી સમજી ગયા કે હવે અર્થનો અનર્થ પાકો છે. યજ્ઞશાળામાં આવી અને ભવાની સતીએ નજર કરી. યજ્ઞશાળાની ઇષ્ટિકાઓ જોઈ, બૃહસ્પતિ સવ નામનો યજ્ઞ જોયો. બ્રાહ્મણો સ્વાહા સ્વાહા કરીને આહુતિઓ આપે છે. ઓમ વિષ્ણવે સ્વાહા, વિષ્ણવે સ્વાહા, ઓમ યજ્ઞાય સ્વાહા, ઓમ યજ્ઞાય સ્વાહા, ઓમ નારાયણાય સ્વાહા, ઓમ નારાયણ સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઓમ બ્રહ્મણે સ્વાહા. એક પછી એક આહુતિઓ અપાતી હતી. મંત્રો બોલી બોલીને એમાં મહાદેવની આહુતિ ક્યાંય નહીં. અને ભવાની સતી આહા ક્રોધના આવેગમાં આવ્યા. યજ્ઞ કુંડની ઇષ્ટિકા ઉપર ભવાની સતીએ જમણા પગનો અંગૂઠો મૂક્યો અને જમણા પગના અંગૂઠામાંથી યોગાગ્ન નામના અગ્નિને પ્રગટ કર્યો. અને ભવાની સતીનું શરીર ભડ 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 બળવા માંડ્યું છે. અને એ જ વખતે તેઓએ જઈને મહાદેવને સમાચાર આપ્યા કે પ્રભુ ભવાની સતીનું શરીર દેહ ભડ 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 બળી રહ્યો છે. અને એ જ વખતે મહાદેવે પોતાની જટા પછાડીને વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કર્યા. યજ્ઞના વિધ્વંસની આજ્ઞા આપી. અને ભગવાન મહાદેવ તાંડવ નૃત્ય કરવા માંડ્યા છે. જય હો.
अलशेर शुभ सब विशाल जटा दूध चंद्रमा शेर शुभ सब विशाल जटा दूध चंद्रमा धमकी तरंगमाल मन नीर गाजे लोचन कई लाल लाल चंदन की घोरी बाण कुमकुम सिंदूर कुमार हाथ ऊंचा કરી તાળી પાડો મારા બાપ हे मुंडन की कंठमान विहत गई रज कुशा महाटक जाल रुद्रमाल भर दयाल राधे राधे बम 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 डमरू बाज नाद वेद सर्व जात शंकर महाराज याद तांडव नाचे शंकर महाराज याद तांडव नाचे हे महादेव 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 शैल शुंग सम विशाल जटा दूत चंद्रबाल गंग की तरंग माल विमल नील राजे लोकी लाल लाल चंदनी सोयबाल घुम घुम सिंदूर गुलाल भक्ति वैली साजे डम 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 रूपाज डम 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 रूपाज नाद वेद सर्वकाल शंकर महाराज महाराज शंकर महाराज याद तांडव नाचे भोले महाराज याद तांडव नाचे જય હો महाराज याद तांडव नाचे महादेव और आदि शिव ओमकार भजत हरत पाप निरंतर निराकार ईश्वर नामी कायक नाम निधि द्वार ओमतमय पाय पाप सर्जन संसार सार शंकर स्वामी सर्जन संसार सार शंकर स्वामी જય હો डम 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 रूबाज डम 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 ए डम 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 रूबाज नाद वेद सर्वकाल शंकर महाराज याद तांडव नाचे जिरे भोले महाराज याद तांडव नाचे डम 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 रूबाज ए डम 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 रूबाज नाद वेद सर्वकाल शंकर महाराज याद तांडव नाचे जिरे भोले महाराज याद तांडव नाचे अरे घेरी सिद्ध बात कांग पाप तरक जलग दर उबिया अर दंड नाद केप आहारी सुंदर मूर्ति सम्राट हरदम गुरु हाथ भजमो मन भीमनाथ शंकर भारी 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 ભગવાન મહાદેવ વીરભદ્ર નામના ગણને ઉત્પન્ન કરી જટા પછાડીએમાંથી વીરભદ્રને ઉત્પન્ન કરી અને તાંડવ નૃત્ય કર્યું છે. વીરભદ્રે આવી અને યજ્ઞનો વિધ્વંસ કર્યો અને પછી તો કથા એવી લખી છે કે મહાદેવ ભવાની સતીના એ શરીરને પોતાના ખભા ઉપર લઈ અને નીકળી ગયા. અને આ દ્રશ્ય ભગવાન નારાયણ જોઈ ગયા. ભગવાન નારાયણે સુદર્શન ચક્રને છૂટું મૂક્યું અને એ સતીના શરીરના 51 ટુકડા જે જગ્યાએ પડ્યા એ જગ્યાએ શક્તિપીઠોનું નિર્માણ થયું છે. અને ભગવાનની કૃપાથી
રામેશ્વરમની અંદર શક્તિપીઠો ઉપર પણ મેં કથા કરેલી છે. ઈશ્વરની એવડી મોટી કૃપા છે કે મારું વક્તવ્ય ક્યારેય કોઈ એક કથા પૂરતું સીમિત નથી રહ્યું. નહીતર ઘણા વક્તાઓ કેવલ ભાગવત કથા કરતા હોય, કોઈ